આવતીકાલે સમગ્ર દેશમાં રામનવમીનો પવિત્ર તહેવાર ઉજવાશે ત્યારે આ ઉત્સવ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવા માટે સાબરકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે। હિંમતનગર શહેરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં નીકળેલા આ ફ્લેગ માર્ચમાં એ ડિવિઝન, બે ડિવિઝન અને ગ્રામ્ય પોલીસ સ્ટેશન, એલસીબી, એસઓજી સહિતના પોલીસ મથકના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા। આ ફ્લેગ માર્ચ છાપરિયા વિસ્તારથી શરૂ થઈ હસનનગર અને ગ્રામ્ય પોલીસ મથક સુધી યોજાયું હતું। રામનવમીની શોભાયાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આપણા સાબરકાંઠા જિલ્લામાં અને હિંમતનગરની અંદર ખાસ કરીને થવા જઈ રહી છે ત્યારે પોલીસ વિભાગ પણ તમામ લોકોની સુરક્ષિતતા જાળવવા માટે થઈને સજ્જ છે। ટોટલ આશરે 2200 લોકોનો પોલીસ ફોર્સ જે છે એ અલગ અલગ પોઈન્ટ ઉપર બંદોબસ્ત માટે ડિપ્લોય કરવામાં આવેલો છે, જેમાં આશરે 50 જેટલા સિનિયર અધિકારી લેવલ હશે જેનું સુપરવિઝન હશે। તે ઉપરાંત જે છે ડ્રોન સેલનો પણ ઉપયોગ થશે અને સતત ડ્રોનથી મોનિટરિંગ રાખવામાં આવશે। આજરોજ તેના માટે થઈને આખા વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને રૂટ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે। તમામ નાગરિકોને અમારી વિનંતી છે કે કોઈપણ પ્રકારની અફવાઓથી આપ દૂર રહેશો। ક્યાંય કોઈ પણ આપણને માહિતી મળે તો પોલીસ સાથે શેર કરજો।